સુરતથી દુબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E1507માં મધદરિયે એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ. પાયલટે તાત્કાલિક નિર્ણય લઈને પ્લેનને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડાયવર્ટ કર્યું. બપોરના સમયમાં સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દુબઈ જવા માટે ઇન્ડિગોની ફ્લાઇટ 150થી વધુ મુસાફરો સાથે ઉડાન ભરી હતી. મધદરિયે પહોંચતા એન્જિનના પરફોર્મન્સમાં સમસ્યા સર્જાઈ. મુસાફરો માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ બાદ તપાસ કરવામાં આવી અને એન્જિનમાં ખામીનું કારણ શોધવામાં આવી રહ્યું છે. બીજી તરફ મુસાફરોને દુબઈ પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી વિમાન બદલ્યા બાદ અમદાવાદથી દુબઈ તરફ મુસાફરોને લઈને પ્રસ્થાન કર્યું. નોંધનીય છે કે પાયલટના નિર્ણયને કારણે મોટી દુર્ઘટના ટળી શકી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં અગાઉ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટના પહેલેથી જ લોકોના મનમાં આજે પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તારીખ 28 ઓગસ્ટ 2025ના રોજ ગુરુવારે સુરતથી દુબઈ તરફ જતી ફ્લાઇટ 6E1507 ઇન્ડિગો, જેમાં હું મુસાફરી કરી રહ્યો હતો, અચાનક 1 કલાક ને 30થી 35 મિનિટ ફ્લાઇટ ચાલ્યા બાદ મધદરિયે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે ઇમરજન્સી લેન્ડિંગ માટે આપણે અમદાવાદ ઉતરવાનું છે. પાયલોટે ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું અમદાવાદ એરપોર્ટ ઉપર અને ત્યારબાદ ત્યાંથી અન્ય બીજી ફ્લાઇટ ઇન્ડિગો દ્વારા અરેન્જ કરી અને 1:30 વાગ્યાની જે ફ્લાઇટ અરેન્જ કરી અને 2 કલાક બાદ સફળ મુસાફરી કરાવી અને પાયલોટે અમને દુબઈ ઉતાર્યા છે હાલ. અને પાયલોટની ખરેખર ખૂબ સૂઝબૂછથી આજે 175 લોકોનો જીવ બચ્યો છે. સત્તાર શેખ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.